સન્માનના અંદર તમે લોકો છો, હવે આપણે સાંભળો, ડોક્ટર સાહેબ છે જેને ઓપરેશન આવીએ એને તારીખ આપીએ અને એને જ્યાં હોસ્પિટલ ઠેકાણું કે ત્યાં આપણે જવાનું રહીએ. એટલે ખોટી કોઈ પણ ઉતાવળ કરે નહીં. એક પણ દર્દીને અહીંયા જે આંખ બતાવવા આવ્યા એને તપાસીને જઈએ. કોઈ પણ માણસને ઓપરેશન માટે એક પણ પૈસો ચૂકવવાનો છે નહીં. ધારો કે જેને ઓપરેશન આવતું હોય આ કેમ્પમાં બરાબર છે. એટલે ખાસ દરેક માણસને વિનંતી કે ભાઈ બધાએ ઓપરેશન કરાવવા માટે જવાનું. ઓપરેશન એ જ્યાં ડૉક્ટર પોતે કહે કે આ તારીખે એટલા વાગ્યે હોસ્પિટલે આવવાનું, ત્યાં આપણે પહોંચવાનું બરાબર. એટલે એમાં ન પહોંચીએ ને પછી કહીએ કે મારું ઓપરેશન નથી તો એ ભૂલ આપણી છે. એટલે દરેક ભાઈ કે બેન એનું ઓપરેશન જે તારીખે અથવા જેને જરૂરી છે એ રીતે. કાનાભાઈ પોરબંદર જ છે, માનવતાવાદી ડૉક્ટર છે અને આપણા જે ગામના વિસ્તારના જ છે. એટલે કોઈ પણ માર્ગદર્શન લેવું હોય તો તે કાનાભાઈ. તો હવે હું રમાબેનને ખાસ અને બહેનોને રેખાબેનને જે બહેનો છે એ વ્યવસ્થા સંભાળે. ખોટી ઉતાવળ કરે ને કોઈ પણ દર્દી ખોટી ઉતાવળ ન કરે. હા હા વિનંતી કરું કે એના ભાણેજ ડૉક્ટરનું કાનાભાઈ ડૉક્ટર હું કેશુભાઈને વિનંતી કરું કે લીલા પોપટભાઈ જે છે કોરેખડાના રબારી જ્ઞાતિના અને ખરેખર ધાર્મિક વૃત્તિ અને આતા એ કે કોઈ પણ કામ પડે તમારા પાડોશીના ગામ છે તો કેશુભાઈને હું કહું કે ચાલ વગાડે ને લીલાભાઈ જે મેન મુખ્ય માણસ છે આ લીલાભાઈ નો હું પોતે મોદીની સરકાર ખાસ વિશેષ ઓઘરભાઈ જે સતત ધોળાધોળી કરતા હતા. ઓઘરભાઈ આ ઓઘરભાઈને હું વિનંતી કરું ડૉક્ટર સાહેબને કે કાનાભાઈ ઓઘરભાઈ જેની ખરેખર આ મહેનત મારા કાંડાભાઈનું તો કોક કરો સન્માન. હવે વિશેષ કાંઈ ન કહેતા વાલીબેન છે. વાલીબેન જય મોદીની સરકાર, જય મામા સરકાર. ખોટું નામ જેનું બોલે નામ બોલે ઈ જ જાય. ના શાંતિથી બધાનું કામ થઈ જ જાય પણ અડધી કલાક વહેલા મોડું થતું હોય આપણે ચા પાણી જમવાની બધી વ્યવસ્થા રાખી આવે તો શાંતિથી બધાને બેહવું ને બધાનો વારો આવી જાય. હા આપણા યાદી કરતા હતા. હા વાહ વાહ વાહ.
આવો બેહો બેહો બાપુ. એ બાપુનો જ આપણે બાપુથી જ ચાલુ કરવું આપણે. હા હા આ મારો ભાઈ છે. પટ્ટાભાઈ આ જોશી સાહેબ આવ્યા ભેગા. પટ્ટાભાઈ જોશી સાહેબનું હું સ્વાગત બેઠો કરો. છું ટીવી જોશી સાહેબ કેમ બોલા નહીં થાવ એકદમ એ કે તો તું મને બોલે બોલે કરશનભાઈ જે અમારી જ્ઞાતિમાં કાઉન્સિલ સભ્ય છે એને વિનંતી કરું કે જે મુખ્ય ડોનર કેશુભાઈ અને એના સંબંધીઓ તો કરશનભાઈને વિનંતી કરું કરશનભાઈ ઘરે જાણે કે કેશુભાઈનું સારો તો હું ઓખડભાઈ લીલાભાઈ અને ભાઈ પોપટભાઈ આ ત્રણને એની ભાવનાને ખરેખર તો હું નમસ્કાર કરાવું. ઓખડભાઈ પોપટભાઈ અને લીલાભાઈ અને કે તમે તમારા હગા દર વર્ષે 25 વર્ષથી જે આઈસુના કેમ્પ કરે કોઈ પણ જાતનો એક પણ પૈસો માણાને ખર્ચ ના આવે તમામ ખર્ચો કેશુભાઈ અને એના કુટુંબીઓ ભોગવે 25 વર્ષથી. તો ઓગળભાઈનું ને પોપટભાઈ લીલાભાઈએ એમ કીધું કે આ વખતે તમે અહીંયા રાખો ને આવો કે મામા જો આવો કેમ થતો હોય તો હું ગમે ત્યારે ગમે તે સમયે અને મેં કાલે કાનાભાઈને ફોન કર્યો સાંજે હું કે કાનાભાઈ થોડાક ટીપા વધારે લેતા આવ્યો તો મને કે મામા ટીપા ન ઘટે એની જવાબદારી મારી એટલે આંખીઓમાં બરોબર. વિશેષ કાંઈ ન કહેતા જે અમારી મહિલા પાંચ છે ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલ આ બધા 500 બહેનો છે બહુ મોટા ઘરના માણસો છે એટલે આપણે એવો વેમ ના રહીએ કે આ બધા કોઈ હેતુ માટે પોતાનું ભક્તિ સમજે અને તે કાર્યમાં જોડાણા એ બદલ હું તો ખરેખર મહિલા વિકાસ જે મહિલા મંડળ છે એનો હૃદયથી હું આભાર માનું. હવે વિશેષ ટાઈમ ન લેતા લીલાભાઈ પોપટભાઈ કેશુભાઈ ડૉક્ટર સાહેબ અને વાલીબેન અને સાહેબ દીપ પ્રાગટ્ય કરે બોલે. સાથે સાથે ઓગળભાઈએ અહીંનું જે પોલીસ સ્ટેશન છે રાણાવાવનું એ લોકોએ પણ એમ કીધું કે જો તમે અહીંયા આંસુનો કેમ્પ કરતા હોય તો અમે પૂરેપૂરો સહયોગ આપ્યો. 25 વર્ષમાં કેમ્પ 25 વર્ષથી કેમ્પનું આપણે આયોજન કરીએ એમાં પહેલી જ ઘટના છે સાહેબ એનું કારણ છે કે સ્કૂલમાં અમે કેમ્પ કરતા હોય એટલે પણ આ વખતે પોલીસ ખાતાએ જે રણાવેલા પોલીસ ખાતાએ ખાસ એમ કીધું કે ભાઈ અમારો પૂરેપૂરો સહયોગ તો ખરેખર તો આપણે જે ડિપાર્ટમેન્ટ બરાબર છે અને આમ કહેતા કે ભાઈ પોલીસને પાછળથી અને દેવને આગળથી બરાબર છે તો ખરેખર જે આજ પોલીસ ખાતાએ જે માનવતાને રૂએ આત્મીય સંબંધ બાંધ્યો એ બદલ હું ખરેખર તો અહીંના જે પીએસઆઈ અધિકારી છે એને પણ એક મેડમ બેન પણ છે ઓગળભાઈ કહેતા હતા કે એનો પૂરેપૂરો સહયોગ છે. આ બંને ભાઈઓ બહેનોનો પણ હું હૃદયથી સ્વીકાર કરીએ અમારા કુટુંબીઓ તરફથી અને ખાસ તો વિશેષ આપણી કાઉન્સિલ જ્ઞાતિ તરફથી. વિશેષમાં કાનાભાઈ ડૉક્ટર જે અમારા બાજુના જ ગામના છે અમારે તો ભાણેજ પણ થાય બરાબર તો એનીએ જે પૂરો સહયોગ આપ્યો નહીં તો અત્યારે ડૉક્ટરો બરાબર આપણને ખબર જ છે એમાં કેવું રાખી આ બેઠા બધા વાત કરી અને
બપોર જમવા આવે ને એટલે આ ગઈ તો બાજુવાળી લઈ લેતા ઓફિસ સારી હતી સગવડ થઈ ગઈ બાજુમાં જ ગયું ને એટલે આજે મેં જરાક મોડા ગયા આવી ગઈ દાદાભાઈ નથી આવ્યા હજી વાહ લીલા તારી મોજ વકેરી જય મામા સહકારામ ક્ષેત્ર જય હો ગાંધીનગર ને અમદાવાદ હા એટલે ના નથી બીવી તો ના કોઈ નહીં. વગર મામા સરકારે તારીખ 12/1/2025 નો આપણે મિત્ર કેમ્પ રાખ્યો હતો તો આ બાપુ લાલા બાપુ આવ્યા તો પહેલે ત્યાંથી જ અમે ચાલુ કર્યું જય મામા સરકાર જય હો જય પોપટભાઈ મારી આગળ હું તો મેં કીધું કે તમે બધી વ્યવસ્થા મેયર સબમિટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે. આજે વધુ હેતુ એ છે કે 2 વર્ષે આદતિયાણામાં જ્યારે કેમ્પ કરવામાં આવ્યું ત્યારે દેવાસી લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા. એ વખતે માગણી એવી હતી કે આ વિસ્તારમાં હજી પણ વધારે લોકો છે બીજે વર્ષે આ કેમ્પ એ આપ્યો જરૂર પડશે તો આ સિવાયનો કેમ્પ પણ આવશે. આ વિસ્તારમાં કોઈ પણ